આજના વિડીયોમાં તમને જોવા મળશે એરોપ્લેન શો, અને એ વળી પાછું રાજકોટની અંદર. કારણ કે ભાઈ આવું તો મેં નતું વિચાર્યું કે હું રાજકોટ સિરીઝ ચાલુ કરીશ અને મને આવું છે ને એક શો જોવા મળશે. મને શું પણ તમને જોવા મળશે. તો ભાઈ આ છે ને આપણા રાજકોટ સિરીઝમાં એક છે ને યુનિક વસ્તુ બની ગઈ. હવે ક્યાં આવેલું છે એની વાત કરીને તો એ મારા અંદાજ મુજબ છે ને અટલ સરોવરની બહાર રાખેલું છે. હવે એ તો ત્યાં જાય પછી ખબર પડે. અને અત્યારે તમે આ રાજકોટ સિરીઝનો જે વિડીયો જોવો છો ને આ છે પાર્ટ 4. ચાલો હવે 1 મિનિટનું મોડું કર્યા વગર મળી લોકેશને. 11 નંબરનું વાહન અહીં રાખી દીધું છે પાર્કિંગમાં, અને ખાલી તમે અહીંનું જો ઢગલા થઈ ગયા. એવી રીતે સામે છે ને 4 વ્હીલનું પાર્કિંગ છે, અને સામે તમને દેખાય ને ત્યાં આપણે જવાનું છે. આપણે જ્યાં 11 નંબરનું વાહન રાખ્યું ને એ પાર્કિંગ છે ને, તમને કહેતા ભૂલી ગયું, પાર્કિંગ છે ને એકદમ ફ્રી છે. અને મેં તમને માણસો ભેગું થવાની વાત કરી હતી કે બહુ જાજા માણસ ભેગા થવાના. તો અત્યારે આમ ટ્રાફિક જોઈને મને એવું લાગે કે ભાઈ થઈ જાય 1.5 લાખ માણસ ભેગા થઈ જાય. ખાલી તમને ટ્રાફિક દેખાડું, જો મારી પાછળ તમને એટલું દેખાતું છે અને આગળ તમને બતાવું. જો ભાઈ અત્યારે છે ને તમારી પાસે કદાચ ગાડી હોય ને તો છે ને હું તો કહું કે હાલીને જવું સારું. જોવો છો આવી રીતે હવે સાઈડમાંથી હજે જેમ આગળ જાવું ને એમ છે ને ટ્રાફિક બહુ વધારે થતું જાય છે. તો પેલા છે ને બધાથી ફટોફટ પેલા ટ્રાફિક બહાર નીકળી. લોખંડનો મેં તમને જે ગેટ બતાવ્યો ને ત્યાંથી આપણે જવાનું છે આ બાજુ. અને અહીંથી તમને એક છે ને ભાઈ સરસ મજાનું એક તમને બતાવું ફ્લેગ. જો અહીંયા કેવડો મોટો ફ્લેગ છે. આ ખાલી છે ને એક ફ્લેગ નથી, તમે જોવો ને તો તમને છે ને અહીંયા બીજો ફ્લેગ દેખાય. ભાઈ મોબાઈલ ની અંદર એટલું બધું ક્રેચઅપ ન થાય. છે ને અમને લોકોને એક બીજી એક ખબર પડી કે અહીંયા તમારે છે ને અંદર શો જોવા જવું હોય ને, મેં તમને જે હમણાં બતાવ્યું ને જે પોલીસ ને એ બધા ઉભા હતા, તો આ બધું છે ને હવે લોકોએ બધું પહેલેથી નક્કી કરેલું હોય કે કઈ રીતના હોય તો કાંઈ ખબર નથી. પણ અહીંયા છે ને બધાના પહેલેથી પાસ બનેલા છે ને એવું તો કાંઈ અમને ખબર નથી. તો હવે અંદર તો એન્ટ્રી કાંઈ થાય નહીં. તો આખો શો હવે બાયણે એન્જોય કરીને તમે હારવાર એન્જોય કરો. જો તમે બીજા એક સેલિબ્રિટી આવી ગયા. ધવલભાઈ તમે અહીંયા શું કરો? પાસ નો જુગાડ કરવા આવ્યો હું. પાસ લાવો. પાસ તમે ફોન નો કર્યો પેલા. અચાનક ભેગા થઈ ગયા. રામ રામ અશોકભાઈ. રામ રામ. પ્લેન ઉડ્યું. પ્લેન જોવો તમે, પ્લેન ઉડી ગયું. હે મળી ગયું ને? જોવો પ્લેન મળી હે ધવલભાઈ ને ભાઈ પ્લેન જોવા મળી ગયું. જો પેલું પ્લેન દેખાડી દીધું હે. હવે અહીંયા તો મેં તમને કીધું ને એન્ટ્રી નહીં થાય. હવે થોડાક આગળ જાય. બાકી અહીંયા ભાઈ જગ્યાએ આવી મોટી ડિસ્પ્લે મૂકી છે. એમાં કાંઈક ને કાંઈક બધું છે ને બોયલા રાખી આપણે હાંભળા રાખવાનું. અને ખાલી તમે અહીંનું એકવાર ટ્રાફિક જોવો, નેક્સ્ટ લેવલ ટ્રાફિક થઈ ગયું હે. આ લોકોએ છે ને 10 વાગ્યાનું કીધું હતું કે 10 વાગે ચાલુ થઈ જાય. શું કેવું સુનિલભાઈ? 10:32 થઈ અને 10:30 વાગી ગયા. હજે ભાઈ આ બધા અહીંયા મારી પાછળ તમે જે પબ્લિક જોઈ શકો ને બધી છે ને જે જોવામાં આમ એક્સાઇટ થઈ છે કે ભાઈ ક્યારે ચાલુ થાય. અડધી પોણી કલાકથી તો જોકે મારી ઘોડે વહેલા જ આવી ગયા. હજે બધા ઊભા છે ક્યારે ચાલુ થાય. હવે જોઈ કેટલા વાગે ચાલુ થાય. થોડાક ટ્રાફિક માંથી બહાર નીકળી ગયા. કારણ કે ત્યાં હે ને ટ્રાફિક જ એવું હતું ને કે કોઈ પ્રકારનો કાંઈ એક વિડીયો બને એવું તો હતું જ નહીં. તો થોડાક છે ને આવી રીતે મેદાનમાં આવી ગયા છે. અને અમે લોકો છે ને વળી પાછા એક મસ્ત એવા છે ને ઢોરાવાળા લોકેશનમાં જાય છે. હવે ત્યાંથી જોઈ લે કે કેવા પ્લેન દેખાય છે. ગોપાલભાઈ કેવી મોજ કેમ હે? અરે ફૂલ મોજ. હાલો હવે સાયકલ માણા જો સાયકલો લઈને આવ્યા હોત ને તો આવી રીતે જો અંદર રખડે તમે. પણ અમે છે ને 11 નંબરનું વાહન લઈને આવ્યા. મેં તમને જે લોકેશન ની વાત કરી ત્યાં પહોંચી ગયો. જોવો ખાલી જો આ બધા કેવા મસ્ત બેઠા છે. કોઈ પ્રકારનું નહીં ટ્રાફિક કે નહીં કાંઈ. હાલો સુનિલભાઈ તૈયાર? ગોપાલભાઈ તૈયાર? જેવું પડશે ને હવે તો ક્યાં જાય. મસ્ત એવા ઢોરા ઉપર બેસી ગયા છે.
અને આ લોકોએ મેં તમને કીધું હતું ને કે 10 વાગે ચાલુ થાય, તો અત્યારના 11 વાગી ગયા છે. હજે અમને તો કે એક પ્લેન દેખાણું નથી. સુનિલભાઈ તમને કે દેખાય? લગભગ ઉડતા હશે થોડીક વારમાં ઉડે છે પણ જે ઓલા વેચવા વાળા ફુગા હોય ને એ ઉડતા દેખાય. હજે પ્લેન અમને કે ઉડતા દેખાણા નથી. હવે જોઈ લે કેટલા વાગે ઉડે. એનાઉન્સમેન્ટ થઈ ગયું છે કે હમણાં છે ને પ્લેન નીકળશે ને એની અંદરથી છે ને 7-8 માણા જમ્પ કરશે, પેરાશૂટ જમ્પ. તો હવે બધાથી પહેલા છે ને એ જોવાનું છે. હવે અહીંથી તો કેવું દેખાય, અહીંથી હવે જોઈ લઈએ આપણે ભાઈ. જેવું દેખાય એવું અહીંયા ભાઈ ફ્રીમાં છે તો એડજસ્ટ કરવું પડે. આ તો છે ને ભાઈ હજી એક શરૂઆત હતી અને હજી છે ને કેવું જોવા મળશે સુનિલભાઈ? સૂર્ય કિરણની ટીમ એરોબેટિક સ્ટન્ટ કરશે એ જોવા મળશે. તો ભાઈ જો બધા પાછળ જો રાયડું નાખે અને આવી ગયું છે. તમને ડાયરેક્ટ લાઈવ બતાવું ભાઈ, એકદમ મારા નજરની સામે, અને એમાં વળે પાછું ફ્લેગ ની બાજુમાં. જે લોકેશને બેઠા છે ને એ લોકેશનેથી તમને છે ને પ્રોપર વ્યૂ આવે, અને અંદરવાળા લોકોને છે ને આવડું આ જે ભાષણ સાંભળવાનું હોય ને એ જ થાય. પ્લેન આગળ પાછળથી ક્યાંથી ઉડીને વયું જાય ને ખબર નથી પડતી. પણ અમે જે મેં તમને જેમ કીધું ને કે અમે જે લોકેશને છે ત્યાંથી છે ને પ્રોપર મફતમાં છે ને વ્યૂ આવે છે ખતરનાક. તમે બાકી વિડીયોમાં તો જોવો જ છો. એકદમ મસ્ત બેસીને હવે ઉપર પ્લેન જાય છે. દેખ વાહ ભાઈ વાહ. નીચે અહીંયા શું અમારે ઢોરા માથે ઉતારવાનું છે? હળવે હળવે ટર્ન મારે છે ને ભાઈ, અમારા લોકેશન ઉપરથી હાલે છે ભાઈ ભાઈ. અરે ભાઈ, અરે આનો અવાજ, અરે ખતરનાક અવાજ હો ભાઈ, નેક્સ્ટ લેવલ. અંદરથી એક માણસ છે ને નીચે ઉતરશે. જો ભાઈ, ઓ ભાઈ, નેક્સ્ટ લેવલ. ઓ ભાઈ, અરે પણ
આ પ્લેન તમે જોયે ને, આ છે હવે ભાઈ એરોપ્લેનની છેલ્લી રાઈડ. તો અહીંયા છે ને આ શો હવે મારા અંદાજ મુજબ પૂરો થઈ ગયો, અને મારા માઇકમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, તો એમાં અવાજમાં કંઈક લોચા થઈ ગયા. અને ભાઈ છે ને આ માણાઈ તમે જોવો ને તો બધા છે ને હવે ઘર ભેગા થવા માંડ્યા. હાલો આપણે ઘર ભેગા થઈ જાય. જેમ કે ભાઈ આપણે પહેલેથી વાત થઈ હતી કે 1.5 લાખ જેવું પબ્લિક, પણ મારા અંદાજ મુજબ 2.5-3 લાખ જેવું પબ્લિક થઈ ગયું છે. એના હિસાબે તમે જોઈ શકો અમે કઈ જગ્યાએ હાયલા જાય છે. અને ભાઈ હાઈવે તો એટલો બ્લોક થઈ ગયો ને, કારણ કે ભાઈ આ બધાય માણા એક હાઈરે નીકળે તો તમને ખબર છે ટ્રાફિક તો થઈ જ જાય. પાછળ બધું તમે ઉપર જોઈ શકો કે બધું ચક્કાજામ થઈ ગયું છે. એટલે આપણે છે ને મોબાઈલ શાંતિથી ગીચામાં રાખી નિરાતે છે ને પેલા બહાર વ્યવસ્થિત જગ્યાએ પહોંચી જવાનું. ત્યાં લગી આપણે છે ને આવી જગ્યાએ જઈને તો આપણા છે ને સામાનનું ધ્યાન રાખવાનું. અને હવે ફટોફટ છે ને આપણે પાર્કિંગે પહોંચી. આપણું 11 નંબરનું વાહન દેખાઈ ગયું છે. અને ભાઈ છે ને હાલે છે ને ટાંટિયા દુખવા માંડ્યા છે. અને બાઈને તમે જુઓ થપ્પા લાગી ગઈ. એવી રીતે મેં તમને બતાવ્યું કે હાઈવેમાં થપ્પા લાગી ગયા છે. અમારે કિલોમીટર પૂરા થઈ ગયા. તો અહીંયા છે ને હવે વિડીયો પૂરો કરી નાખી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.